સારી જગ્યાએ એનું મંદિર કે એવું કંઈક આપીને બેહાડજો. બેહાડી પડે ને. અત્યારે તો ખાલી તમને ભક્તિ બતાવું છો, રાજી કરવાનો પ્રયત્ન કરાવું છો કે અમૃતની મેલડી શું જોડે. એટલે તમારી મેલડી મળી મને, તમારી મેલડી એ મને કીધો કે આજે તમારા ધામપન તમારા સાનિધ્યમાં પરિવાર મારું આવ્યું છે તો મને તમે આ લોકોને સોંપી દો. એટલે મેં કીધું જા તારા 150 વર્ષ જૂની ઉગતાપોની મેલડી પેલા હીરાડો હાની આલી તને. હા મારી માં, હા જય હો મારી. બોલો અમૃત બાપાના મેલડી માતની. દુનિયા કઈક આપે કે ના આપે, દુનિયા આપણું સારું કરે કે ના કરે, પણ મંગળવારના ઉપવાસ કરજો અને સુખડી શ્રીફળ ધરાવજો અને માનો દીવો ચાલુ રાખજો. તારા ઘરે સંતાનનો જન્મ થશે એવા હું અમૃતની મેલડી આશીર્વાદ આપું. તમે તમારું દુઃખ લઈને આવેલા ને હું કઈક આપીને મોકલું છું એમ. તમે તો ચુંદડી આલી હોય, ફૂલ લાયા હોય કે સુખડી લાયા હોય એવું કર્યું હશે ને, પણ મેં તો તમને કેટલું આલ્યો, ઘણું બધું આલ્યું ને. કારણ કે માં હોય ને સદા આલે છે, પણ મૂર્ખાઓને ખબર નથી પડતી એટલે કહું છું કે મને ઓળખો ને તો ઓળખાય. તમારી કુળદેવીનો વાંક નથી, તમારે કુળદેવીનું દુઃખ નથી. કોઈ કે મંદિરમાં બેઠી છે, કોઈ કે મઢમાં નથી બેઠી. આપણી માને શું કરવા મઢમાં ગોતો છો? આપણે દીવો કર્યો ને હૃદયમાં બેઠી છે ને ત્યાં ગોતી લે ને માણસ, તોય સારું છે. એટલે કે માણસ ના કે તમારી માં તમારા મઢમાં નથી બેઠી એટલે તમે દુખી છો. માણસ એવું કહે ને, આપણે મઢમાં કોઈ દાડો ગોતવાની નહીં. આપણે દીવો કર્યો ને એટલે એ માં જ મારા માના સુધી લેખે ગયો કે મેં એનો દીવો કર્યો અને આપણા હૃદયમાં બેહાડી છે. ભજન કરીએ છે, દુનિયામાં ફરીએ છે, પણ આપણે માન ભૂલતા નથી. એટલે માન આપણા હૃદયમાં રાખવાની છે. એટલે તારા ઘરે સંતાનનો જન્મ થશે. તું કઈક કહેવા આવ્યો તો પણ કહી ના શક, પણ મારે કઈક આલું હતું ને આલ્યા વગર પાછી મોકલતી નથી. રાજા મેરડી છો. કાળીનો એકો મારી